નવસારીની મુલાકાતે આવેલા મહામહિમ રાજ્યપાલશ્રીએ જ્યારે પ્રાકૃતિક ખેત પેદાશોનું ઉત્પાદન અને વેચાણ કરવા માટે જે બજાર બનાવવામાં આવ્યું છે ત્યાં ખેડૂતો સાથે મુલાકાત લીધી અને એમને સ્પષ્ટ શબ્દોની અંદર જણાવ્યું કે કોઈપણ દિવસ ધોખાધડી કરશો નહીં, તમારી પાસે જે પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલી ખેત પેદાશો છે એનું જ વેચાણ કરજો, જો માલ નહીં હોય તો નહીં લાવતા, પણ અહીંયા કૃત્રિમ કોઈપણ પ્રકારની વસ્તુ આવવા દેશો નહીં અને આ પાપથી બચજો। આપણે સાંભળીએ એમના જ શબ્દોમાં। बस एक ही ध्यान करना, मैं सबको बात कह रहा हूँ, धोखा नहीं करना। कोई आपकी मार्केट में केमिकल वाला नहीं आना चाहिए। आप पे सामान है तो लेके आओ, नहीं है तो नहीं लेके आना, लेकिन केमिकल यहाँ नहीं आना चाहिए। यदि ये गलत काम होगा तो लोगों का विश्वास उड़ जाएगा, सबका नुकसान होगा। ये पाप नहीं होने देना। हमेशा लोगों के साथ ईमानदारी से व्यवहार करो और वही लेके आओ जो प्राकृतिक है, शुद्ध है, ताकि लोगों का विश्वास बढ़े और आपका मिशन भी आगे बढ़े।